સવારમાં મસ્ત આપણને ફરાળી થેપલા મળી ગયા હતા અને આપણે જવાનું હતું ભાઈના મશીને મુહૂર્ત કરવા માટે, એટલે પહોંચી ગયા હતા ભાઈના મશીને મુહૂર્ત કરવા માટે. લેટ થઈ ગયો હતો એટલે ફટાફટ આવીને વિડીયો લેવાનો ટાઈમ નહોતો. મશીનનું મુહૂર્ત કરી દીધું. અહીંયા આપણે ખાતે ચાંદલા કરી દીધા, કંકુ કરી દીધું, સાથીઓ કરી દીધો. ભાઈનું મશીન ધમધોકા રાયલે એવી પ્રાર્થના કરી દીધી અને પછી ત્યાંથી સીધા પહોંચી ગયા હતા ઓફિસે જવા માટે. ઓફિસે આવીને અહીંયા જોયું તો પ્રિયાને સરપ્રાઈઝ આપ્યો હતો. એના ભાઈએ ફોન આપ્યો હતો. મને કહેતી હતી કે આપણે સિદ્ધનાથ મહાદેવના મંદિરે ચાલીને ગયા હતા ને, એટલે મને ભગવાને ફોન અપાવ્યો છે. બહુ ખુશખુશાલ હતી. 1 વાગી ગયો તો, લંચ ટાઈમ થઈ ગયો તો. આપણે લાવ્યા હતા થેપલા. પછી ત્યાંથી સીધા આવી ગયા હતા ઘરે અને ઘરે બનાવવાની હતી કટલેસ. એટલે આ બાજુ કટલેસનો પ્રોગ્રામ હતો, આ બાજુ કટલેસ બની ગઈ હતી, આ બાજુ ખાવા પણ બેસી ગયા હતા. અને તમે બધા કહેતા મારા પપ્પાને નથી બતાવતી, જોઈ લો મારા પપ્પા. અને આ બાજુ હું પણ ખાવા બેસી ગઈ હતી. અને પછી જવાનું હતું ડીમાર્ટમાં શોપિંગ, જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે. એટલે અમે આવી ગયા હતા ડીમાર્ટમાં. અને ડીમાર્ટમાં બહુ લાંબી લાઈન હતી. ફટાફટ જેટલી વસ્તુ જરૂર હતી એ લઈને ઘરે આવી તો જોયું તો કાળી હે ને ધોળી થતી હતી. એટલે એને મારી હે ને ક્રીમ એટલી લગાવી દીધી ને કે એક જ દિવસમાં ધોળી નોચીને ભાબળ ભૂતળો બની ગઈ છે જોવો. અને પછી તો બધી વસ્તુ હું જોતી હતી કે કાંઈ ભૂલાઈ નથી ગયું. આનો આખો વિડીયો જોવો તો મારી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે, જઈને જોઈ આવો, વિઝિટ કરો. બાય.